હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું શૈક્ષણિક કરંટ અફેર્સ 2026ની માસ્ટર MCQ સિરીઝ, જેમાં આપણે 100 પ્રશ્નો સોલ્વ કરીશું. પહેલો પ્રશ્ન, વર્ષ 2026ના ગુજરાત બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ અંદાજે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ છે 55,000 કરોડથી વધુ. શિક્ષણ માટે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપવામાં આવેલું છે. બીજો પ્રશ્ન છે, તાજેતર જાન્યુઆરી 2026ના કયા રાજ્યએ વન સ્ટુડન્ટ વન AI ટ્યુટર અભિયાન શરૂ કર્યું છે? ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા. વર્ષ 2026માં ભારતનું કયું રાજ્ય 100% ડિજિટલ લિટરસી પ્રાપ્ત કરનાર પ્રથમ રાજ્ય બનવાની લક્ષ્યાંકની નજીક છે? તો કેરળ. ચલો આગળ જોઈએ. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2026 મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હવેથી વર્ષમાં કેટલી વાર યોજાશે? 2 વાર. ફેબ્રુઆરી 2026માં યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા શૈક્ષણિક પ્રોજેક્ટને ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસનો એવોર્ડ મળ્યો? મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સને. 2026માં લોન્ચ થયેલ ભાષાણી AI ટૂલનો શિક્ષણમાં મુખ્ય ઉપયોગ શું છે? રિયલ ટાઈમ ભાષામાં અનુવાદ, એટલે પ્રાદેશિક ભાષાના શિક્ષણ માટે. ગુજરાત સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ 2026ના વર્ષમાં અંદાજે કેટલી કન્યાઓને આવરી લેવાનું લક્ષ્ય છે? 10 લાખ. માર્ચ 2026માં જાહેર થયેલા ઇન્ડિયા રેન્કિંગ 2026 મુજબ ગુજરાતની કઈ યુનિવર્સિટી ટોપ 10માં સ્થાન પામી છે? તો ITI ગાંધીનગર. અપાર ID ને 2026થી કયા દસ્તાવેજ સાથે લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે? તો આધાર કાર્ડ. 2026ના નવા શૈક્ષણિક સત્રથી કયા ધોરણમાં કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે? ધોરણ 6. ગુજરાત PM શ્રી શાળાઓના બીજા તબક્કામાં 2026માં કેટલી નવી શાળાઓનો સમાવેશ થયો છે? 272 અંદાજિત આંકડો છે. 2026માં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ પ્રેરણા કાર્યક્રમનો મુખ્ય હેતુ શું હતો? વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા. ગુજરાત સરકારના 2026ના બજેટમાં નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 250 કરોડ. તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ 2026માં અપારને સંપૂર્ણ રીતે અપનાવી લીધી છે? ઉપરને આપેલ તમામ, એટલે દિલ્હી યુનિવર્સિટી, ઇગ્નુ અને ગુજરાત યુનિવર્સિટી. 2026માં શિક્ષણમાં મેટાવર્સનો ઉપયોગ કરનાર ભારતનું પ્રથમ ડિજિટલ સેન્ટર ક્યાં સ્થપાયું? ગાંધીનગર. રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાનનું નામ બદલીને 2026માં શું રાખવાની દરખાસ્ત છે? PM ઉષા. 2026ના વર્ષ માટે વર્લ્ડ હેરિટેજ એજ્યુકેશન પ્રોગ્રામમાં ગુજરાતના કયા શહેરની શાળાઓને વિશેષ સ્થાન અપાયું છે અથવા મળ્યું છે? તો કઈ વિશેષ શાળાઓ હશે? અમદાવાદ. આગળ જોઈએ. CBSEએ 2026માં પોતાનું નવું પ્રાદેશિક કાર્યાલય કયા દેશમાં ખોલ્યું? તો UAE દુબઈમાં, એટલે યુનાઇટેડ સ્ટેટ. અરે એક મિનિટ. ઓકે. પછી યુનાઇટેડ આરબ અમીરાતમાં. નિપુર્ણ ભારત મિશન હેઠળ 2026 સુધીમાં કયા ધોરણ સુધીના બાળકોને પાયાનું સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મળે તેવો લક્ષ્યાંક છે? ધોરણ 3. 2026માં ઇન્ટરનેશનલ મેથ્સ ઓલિમ્પિયાડમાં ભારતીય વિદ્યાર્થીઓએ કેટલા સુવર્ણ ચંદ્રક જીત્યા? 4. તાજેતરના કરંટ મુજબ.
ગુજરાત જ્ઞાન સહાયકની વયમર્યાદા 2026માં કેટલી રાખવામાં આવી છે? 42 વર્ષ. 2026માં કઈ સંસ્થાએ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર લોન્ચ કર્યું છે? તો CDSE અને IIT પુણે. ચલો, નમો સરસ્વતી યોજના હેઠળ કન્યાઓને વિજ્ઞાન પ્રવાહ માટે કેટલી વાર્ષિક રકમ મળે છે? 10,000 થી 15,000. સ્વયં 2.0 પ્લેટફોર્મ 2026માં સૌથી વધુ કયા પ્રકારના કોર્સની માંગ જોવા મળી છે? તો કે ડેટા સાયન્સ અને AI. 2026ના ગુજરાત બજેટમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ માટે કેટલા કરોડની જોગવાઈ છે? તો 3,000 કરોડ અંદાજિતમાં. 2026માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કયા વિષયમાં ઓપન બુક એક્ઝામનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો? તો કયા સબ્જેક્ટ માટે? તો કે સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી. તાજેતર માર્ચ 2026માં ભારતની કઈ સંસ્થાએ ગ્લોબલ ઇન્ડેક્સ ઓફ એજ્યુકેશન ક્વોલિટીમાં ટોપ 50માં સ્થાન મેળવ્યું છે? તો કે ઉપર આપેલ તમામ: NCERT, IIT મુંબઈ અને IIM અમદાવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન. 2026માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કઈ પરીક્ષાને સંપૂર્ણપણે હાઇબ્રિડ મોડમાં લેવાની જાહેરાત કરાઈ છે? CUET. ગુજરાત સરકારના 2026ના બજેટમાં જ્ઞાન સેતુ રેસિડેન્સી સ્કૂલ માટે કેટલી નવી શાળાઓ મંજૂર કરવામાં આવી? 25. 2026માં વર્લ્ડ ઇકોનોમિક્સ ફોરમના રિપોર્ટ મુજબ ફ્યુચર ઓફ જોબ્સ માટે કયા કૌશલ્યને સૌથી વધુ મહત્ત્વનું ગણાવ્યું છે? તો કે એનાલિટિકલ થિંકિંગ અને AI લિટરસી. ગુજરાતમાં નમો સરસ્વતી યોજના અંતર્ગત 2026માં કેટલા કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે? તો કે 250 કરોડનું. 2026ના શૈક્ષણિક સત્રથી કયા ધોરણમાં નાણાકીય સાક્ષરતા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ધોરણ 6 થી ધોરણ 8માં. તાજેતર 2026માં કયા દેશે ભારતનો IITને પોતાના દેશમાં કેમ્પસ ખોલવા માટે જમીન ફાળવી છે? તો કે ઉપરના આપેલ તમામ, એટલે તાન્ઝાનિયા, ઝાંઝીબારમાં, UAE, આબુધાબી અને શ્રીલંકા. પરખ પોર્ટલ દ્વારા 2026માં કઈ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે? તો કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ડિજિટલ સ્વરૂપે જોવું. 2026માં ભારતના કયા મંત્રાલયે સાયબર સેફ્ટી ફોર કિડ્સ હેન્ડબુક લોન્ચ કરી છે? તો કે ક્વેશ્ચન બીજો બોલી ગયો. આગળનો ક્વેશ્ચન ભૂલથી વંચાઈ ગયો તો ફરી ક્વેશ્ચન રિપીટ કરું છું. 2026માં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ યુનિવર્સિટી ઓફ એક્સિલન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો કે MS યુનિવર્સિટી વડોદરા. ડિજિટલ ઇન્ડિયા ભાષાણી મિશન હેઠળ 2026માં કેટલી ભારતીય ભાષાઓમાં શૈક્ષણિક કન્ટેન્ટ ઉપલબ્ધ કરાયું છે? તો કે 22. 2026માં ભારતના કયા મંત્રાલયે સાયબર સેફ્ટી ફોર કિડ્સ હેન્ડબુક લોન્ચ કરી? તો કે શિક્ષણ મંત્રાલય અને IIT મંત્રાલય. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2026 મુજબ ધોરણ 11-12માં હવે ઓછામાં ઓછી કેટલી ભાષાઓ ભણાવવી ફરજિયાત છે? તો કે 2 ભાષા. 2026માં ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનામાં કયો નવો ફેરફાર કરાયો છે? તો કે ખાનગી શાળાઓમાં કન્યા જે તેજસ્વી કન્યાઓને પણ આવરી લેવાની વિચારણા અને અમલ કરાયો છે. તાજેતર 2026માં શિક્ષણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ ક્યાં યોજાઈ હતી? ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે. 2026માં કઈ શૈક્ષણિક એપ વર્લ્ડની સૌથી વધુ ડાઉનલોડ થયેલી એજ્યુકેશન એપ બની? દીક્ષા. મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ હેઠળ 2026ના અંત સુધીમાં કેટલા ટકા સરકારી શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવવાનું લક્ષ્ય છે? 80%.
2026માં કયા ભારતીય શિક્ષકને ગ્લોબલ ટીચર પ્રાઇઝ માટે નોમિનેટ કરવામાં આવ્યા? તો કે દીપ નારાયણ નાયક આજ તાજેતરના વિજેતામાં નામ છે. પીએમ શ્રી યોજનામાં 2026માં ગુજરાતની કેટલી શાળાઓને ગ્રીન એમ્બેસેડર એવોર્ડ મળ્યો છે? 50. 2026માં શિક્ષણમાં કયો વર્ચ્યુઅલ રિયાલિટી ટૂલનો સૌથી વધુ પ્રચાર થયો છે? તો એજ્યુવર્સ. 2026માં ભારત ભાષા ઉત્સવ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 11 ડિસેમ્બર સુબ્રમણ્યમ ભારતીયના જન્મ દિવસે. ગુજરાત બજેટ 2026 મુજબ નમો સરસ્વતી યોજનામાં કયા જૂથના વિદ્યાર્થીઓને અગ્રતા અપાશે? તો કે આર્થિક રીતે નબળા અને તેજસ્વી વિદ્યાર્થીઓને. 2026માં એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં કેટલા કરોડ વિદ્યાર્થીઓની નોંધણી કરાઈ છે? તો કે 5 કરોડથી વધુ. મારી ચેનલ ધ એક્ઝામ ઓરેકલ ચેનલને 2026માં કયા વિષય પર સૌથી વધુ ટ્રેન્ડિંગ વિડીયો અપાયા છે? તો એ તમારે જોવાનું. તો કે સરકારી યોજનાઓ એનઈપી 2022 અને સરકારી યોજનાઓ એવી રીતે જેવી રીતે ગવર્મેન્ટ એક્ઝામમાં પાસ થાય છે એના પર મેં સૌથી વધુ વિડીયો અપલોડ કર્યા છે. આ જસ્ટ જનરલ ક્વેશ્ચન હતો. 2026ના અંત સુધીમાં ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ કેટલા ટકા સુધી નીચે લાવવાનું લક્ષ્ય છે? તો કે 1%થી નીચે શૂન્ય ડ્રોપઆઉટનો લક્ષ્યાંક છે. વર્ષ 2026ના ગુજરાતના બજેટમાં નમોલક્ષ્મી યોજના માટે કુલ કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે? કુલ પૂછ્યું છે, ગુજરાતનું બજેટ છે તો 1100 કરોડથી વધુ. તાજેતર એપ્રિલ 2026માં ગુજરાતના કયા શહેરમાં ગ્લોબલ એડ્યુટેક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું? ગાંધીનગર ગેટ સિટી. 2026માં ભારતની કઈ સંસ્થાએ એઆઈ આધારિત પ્રશ્નપત્ર નિર્માણ સોફ્ટવેર લોન્ચ કર્યું? સીબીએસઈ. ગુજરાતમાં બાલવાટિકાના બાળકો બેહવા માટે 2026માં કયું નવું ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરાય? જાદુઈ પિટારો 2.0. 2026માં થયેલ જાહેર સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં ગુજરાતનું કયું જિલ્લું મોખરે રહ્યું? મહેસાણા. અંદાજિત ડેટા પ્રમાણે અત્યાર સુધીના વન નેશન વન સ્ટુડન્ટ આઈડી અંતર્ગત 2026 સુધીમાં ગુજરાતના કેટલા ટકા વિદ્યાર્થીઓની નોંધણી પૂરી થઈ છે? તો કે 95%થી વધુ. 2026ના નવા શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં દફતર વગરના દિવસોની સંખ્યા કેટલી કરવામાં આવી છે? વર્ષમાં 10 દિવસ. તાજેતરમાં મે 2026માં કયા રાજ્યએ ટીચર રોબોટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો છે? કેરળમાં આઈરિસ રોબોટ છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 2026માં વિજ્ઞાન મેળો કયા સ્તરે યોજનામાં નક્કી થયું છે? તો કે 3. તો કે માત્ર રાજ્ય સ્તરે, તાલુકા, ગુજરાત એમ 3 સ્તરે માત્ર આ 3 જગ્યાએ સ્થાપવાનું નક્કી થયું છે. યોજના બંધ થયું નથી. ઓપ્શન હું આપવાનું ભૂલી ગઈ છું. 3 જગ્યાએ. 2026માં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ ડ્રોન ટેકનોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કર્યો છે? જીટીયુ. વર્ષ 2026માં રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર માટે ગુજરાતમાંથી કેટલા શિક્ષકોની પસંદગી થઈ? 4. સંભવિત આંકડો છે. 2026ના બજેટ મુજબ ગુજરાતમાં કેટલી નવી પીએમશ્રી શાળાઓને મંજૂરી મળી છે? તો કે 272. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ 2026માં કયા દેશ સાથે એજ્યુકેશન ડેટા શેરિંગ માટે એમઓયુ કર્યા? ફિનલેન્ડ. 2026માં ભારતનું પ્રથમ સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ક્યાં શરૂ થયું? વારાણસી. નમો લક્ષ્મી યોજનામાં 2026માં કયા નવા લાભને ઉમેરવામાં આવ્યા છે? તો કે સાયકલ સહાય અમુક ખાસ કિસ્સામાં. 2026ના ગુજરાતના બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 5000 કરોડથી વધુ. તાજેતરમાં 2026માં કઈ સંસ્થાએ નેશનલ લર્નિંગ ફ્રેમવર્ક ફોર ટીચર્સ જાહેર કર્યું?
2026માં ગુજરાત જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં કયો નવો ફેરફાર કરાયો? તો કે ઓનલાઈન બદલીની સુવિધા, કરાર આધાર હોવા છતાં આંતરિક વ્યવસ્થા માટે. નમો ટેબ્લેટ યોજના હેઠળ 2026માં કયા સેન્ટર પરથી વિતરણનો કાર્યક્રમ યોજાયો? તો કે જે પણ સરકારી કે ગ્રાન્ટેડ કોલેજો છે ત્યાંથી. 2026માં ભારતે કયા દેશ સાથે એજ્યુકેશન ટેકનોલોજી અને એક્સચેન્જ પ્રોગ્રામ માટે 20 વર્ષનો કરાર કર્યો છે? તો કે ફ્રાન્સ જોડે. જ્ઞાન સેતુ શાળાઓમાં 2026માં કયા નવા વિષયોનો સમાવેશ કરાયો છે? ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પર્યાવરણ અને સિસ્ટમેટિક ડેટા એનાલિસિસ ઉપર આપેલ તમામ. 2026માં ધ એક્ઝામ ઓરેકલ દ્વારા કયો માસ્ટર ક્લાસ વિદ્યાર્થીઓમાં સૌથી વધુ લોકપ્રિય બન્યો છે? તો કે મારી જે સિરીઝ ચાલે છે આ જસ્ટ ખાલી ફોર તમે એન્ગેજ રહો વિડીયો, એના માટે છે કે તમને થોડું માઇન્ડ બી થોડું રિલેક્સ ફીલ થાય વિડીયો જોતા હોય. બીજો કોઈ પર્પઝ છે નહીં. નેક્સ્ટ ટાઈમથી આ વિડીયો નહીં આવે. જસ્ટ મેં બનાવી દીધું એ વખતે મનમાં ઈચ્છા થતી હતી તો હવે નહીં બનાવું. ગુજરાત સરકારના 2026ના બજેટમાં રમતગમત ક્ષેત્રે શિક્ષણ માટે કઈ નવી સંસ્થા જાહેરની જાહેરાત થઈ? હાઈટેક સ્પોર્ટ્સ સ્કૂલ, નર્મદા. 2026માં ડિજિટલ એજ્યુકેશન રિપોર્ટ મુજબ ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ છે? ગુજરાત. નમો લક્ષ્મી યોજનામાં કન્યાઓને મળતું માસિક સ્ટાઇપન્ડ 2026થી કઈ રીતે ચૂકવવાનું નક્કી કર્યું છે? તો કે ડીબીટી દ્વારા સીધું બેંકમાં. વર્ષ 2026માં ગુજરાતના નવા શિક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી S.J. હૈદર 2026ના લેટેસ્ટ મુજબ. 2026માં ભારતની કયા આઈટીઆઈ અને સસ્ટેનેબલ એજ્યુકેશન માટે યુનેસ્કો સાથે કરાર કર્યા છે? IIT ગાંધીનગર. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 2026માં કયા વિજ્ઞાન મોડલ દ્વારા મોડેલિંગ લર્નિંગ સેન્ટર જાહેરાત કરાયું છે? સાયન્સ સિટી, અમદાવાદ. 2026માં વર્લ્ડ લિટરસી ડે 8 સપ્ટેમ્બરની થીમ શું કરવામાં આવી છે? સૌથી વધારે થીમના ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે. લિટરસી ફોર AI વર્લ્ડ સંભવિત થીમ છે. ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજના 2026 નવી કવી શરતો ઉમેરવામાં આવી છે? તો CCTV દ્વારા વર્ગખંડનું નિરીક્ષણ અને પ્રદર્શન આધારિત રિન્યુઅલ. 2026માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્કમાં કઈ કોલેજ ભારતની સર્વશ્રેષ્ઠ કોલેજ બની? તો કે મિરંડા હાઉસ, દિલ્હી, સતત રેકોર્ડ મુજબ. PMC શાળાઓમાં 2026માં કયા નવા સ્માર્ટ ગેજેટનું વિતરણ કરવામાં આવ્યું છે? ઇન્ટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ. 2026ના ગુજરાત બજેટમાં બાલવાટિકાના શિક્ષકો માટે કયા નવા તાલીમ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે? નિપુણ તાલીમ 2.0. 2026માં ભારતના કયા શહેરમાં પ્રથમ AI યુનિવર્સિટી સંપૂર્ણપણે કાર્યરત રહી છે? ગ્રેટર નોઈડા. નમો લક્ષ્મી યોજનામાં 2026થી કન્યાઓના સ્વાસ્થ્ય માટે કયું નવું કાર્ડ લિંક કરાયું છે? તો કે આયુષ્માન કાર્ડ. 2026માં શૈક્ષણિક ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ગુજરાતી શિક્ષણવાદ કોણ છે? તો કે તાજેતરના જે પણ વિજેતા હોય એનું નામ ગણવામાં આવશે. બરાબર. વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2026માં કઈ નવી ભાષામાં ચેટબોટ સેવાની શરૂઆત કરાઈ છે? ગુજરાતી. 2026માં ધ એક્ઝામ ઓરેકલના કયા વિષયની વિડીયો બેસ્ટ એજ્યુકેશન કન્ટેન્ટ તરીકે ઓળખ મળી છે? શૈક્ષણિક યોજનાઓ અને મનોવિજ્ઞાન. 2026ના નિયમ મુજબ પ્રાથમિક શાળાઓમાં પાણી પીવા માટે બેલ ફરજિયાત કરનાર કયું રાજ્ય બન્યું? તો કે ઉપર આપેલ તમામ. કેરળ, ગુજરાત, કર્ણાટક અને આપેલ ઉપર તમામ. જવાબ સાચો છે આપેલ તમામ. 2026માં UGC એ કયા કોર્સ ઓનલાઈન કરવાની મંજૂરી આપી છે? તો કે માસ્ટર ઓફ આર્ટ્સ. નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ 2026માં કઈ કંપની સાથે ઇન્ટર્નશિપ માટે જોડાણ કરાયું છે? રિલાયન્સ અને ટાટા. 2026માં નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક મુજબ શાળાઓમાં કયા નવા સ્પોર્ટ્સને સ્થાન અપાયું છે? તો કે ઈ સ્પોર્ટ્સ, યોગા અને કબડ્ડી, ચેસ ઉપર આપેલ તમામ.
2026માં ગુજરાતની કેટલી શાળાઓને ISO પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે? 500થી વધુ. જ્ઞાન સહાયક પોર્ટલ પરથી 2026થી કઈ નવી સેવા શરૂ કરવામાં આવી છે? તો કે ડિજિટલ બુક સર્વિસ અને ઓનલાઈન ટ્રેનિંગ સર્ટિફિકેટ. 2026માં વિશ્વની સૌથી વધુ તેજસ્વી વિદ્યાર્થીના લિસ્ટમાં ભારતનો કયો વિદ્યાર્થી મોખરે રહ્યો છે? તો કે નતાશા પેરી 2026ના મુજબ. 2026માં ગુજરાત બોર્ડ ધોરણ 10મા ધોરણના કયા વિષયને વૈકલ્પિક બનાવવાની દરખાસ્ત કરી હતી? તો કે ગણિત. એમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ મોડલ મુજબ વધુ છૂટછાટ આપવાની માંગ કરી હતી. નમો લક્ષ્મી યોજના 2026માં રજિસ્ટ્રેશન માટે કઈ નવી મોબાઈલ એપ લોન્ચ કરાઈ છે? નમો લક્ષ્મી એપ. 2026માં શિક્ષણ મંત્રાલય દ્વારા કયા નવા અભિયાનની શરૂઆત થઈ છે? પઢો ભારત બઢો ભારત 2.0, સ્કિલ ઓન વ્હીલ્સ 2.0, AI ફોર એવરી સ્ટુડન્ટ એટલે ઉપર આપેલ તમામ. 2026માં ગુજરાતના કયા જિલ્લામાં પ્રથમ આદિવાસી એજ્યુકેશન હબ સ્થાપવામાં આવ્યું છે? નર્મદાન રાજપીપળા. છેલ્લો ક્વેશ્ચનનો જવાબ તમારે મને આપવાનો રહેશે. તો એક્ઝામ ઓરેકલના 100 પ્રશ્નો વાંચ્યા પછી તમારી પ્રતિક્રિયા શું રહેશે? તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને કંઈ પર્ટિક્યુલર ટોપિક પર પણ વિડીયો જોઈતો અથવા મોડલ પેપર પણ જોઈતું હોય મને કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ અને હેવ અ નાઇસ ડે એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.